સુરતના ભાગલ ચાર રસ્તા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દહીં હાંડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સુરતના જુદા જુદા ગોવિંદા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન કુલ 7 મટકીઓ બાંધવામાં આવી હતી. આ મટકીઓ પૈકીની મુખ્ય મટકી સુખાનંદ વ્યાયામશાળા દ્વારા ફોડવામાં આવી, જેના માટે તેઓને ₹51,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. મુખ્ય મટકી ફોડવામાંથી ગોવિંદા મંડળો વચ્ચે ભારે ઉત્સાહ અને હરીફાઈ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સાંસદ મુકેશ દલાલ સહિત અન્ય ધારાસભ્યો તેમજ અનેક મહાનુભાવો સાથે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ ઉપસ્થિત રહ્યા. દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકો બાલકૃષ્ણના અવતારમાં સજ્જ થઈને આવ્યા હતા, જેનાથી સમગ્ર માહોલ વધુ આકર્ષક બન્યો હતો. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદથી સમગ્ર ભાગલ ચાર રસ્તા ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયો હતો. આ ભવ્ય ઉજવણીએ સુરતવાસીઓને કૃષ્ણ ભક્તિના રંગે રંગી દીધા હતા. આજે ભગવાન શ્રી કૃષ્ણ જે જગત ગુરુ છે, જો એના આજે જન્માષ્ટમીના શુભ પર્વ નિમિત્તે હું પોલીસ પરિવાર વતી જો તમામ અમે આપણા સુરત શહેર વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના આ અવતરણ દિવસના ઉજવવા માટે આપણા ભાગળ ખાતે જો મટકી ફોડના કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જ્યાં ઘણા જો વ્યાયામશાળા આપણા જો જેટલા બી ગોવિંદાઓ છે આજે જો મટકી તોડશે જો અને એના જો જન્માષ્ટમીના જો આપણા જો અમારા તહેવાર છે એના ઉજવશે જો તો તમામ જેટલા બી લોકો અહીંયા ભાગ લેવા માટે આવે છે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ગોવિંદ ઉત્સવ કમિટી આજથી 25 વર્ષથી વધુ સમય પહેલા આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબના નેજા હેઠળ માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત પહેલો કાર્યક્રમ ભાગળ ચાર રસ્તા પર દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ હતો. આજે આપ જોવો છો કે ઊંચામાં ઊંચી માટલી દહીં હાંડી સુરતના ભાગળ ચાર રસ્તા પાસે બાંધવામાં આવે છે. ગોવિંદ ઉત્સવ કમિટીના વિવિધ મંડળો જે આનંદ ઉત્સાહથી માટકી ફોડવાનો પ્રયત્ન કરે છે. યુવાનોની આ જ શક્તિ આવનારા વર્ષમાં દેશને કામ લાગશે. મારા તરફથી હું આ તમામ ગોવિંદા મંડળોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું અને તમામ સુરતવાસીઓને મારા તરફથી જન્માષ્ટમીની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. આપ જોવો છો કે ભાગળ ચાર રસ્તા પર હજારો લોકોનું ક્રાઉડ આ દહીં હાંડીનો કાર્યક્રમ જોવા માટે એકત્રિત થયું. દહીં હાંડીના કાર્યક્રમ આપણે મુંબઈમાં જોતા આવ્યા હતા. એ જ કાર્યક્રમનું જે અનેરું આકર્ષણ આખા દેશમાં જોવા મળતું હતું. સુરત શહેરની અંદર પણ લગભગ 25 વર્ષ પહેલાથી ભાગળ ચાર રસ્તા ઉપર દહીં હાંડીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દહીં હાંડીના કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કે એની સાથે ભગવાન કૃષ્ણની માખણ ચોરની જે ઇમેજ છે એને જે મટકી ફોડતા હતા, માખણ ચોરતા હતા, એ જ રીતે આ દહીં હાંડી બાંધીને એને ફોડવા માટેનો કાર્યક્રમ કરતા હતા. આ કાર્યક્રમમાં જે પિરામિડ બનાવે છે એ આપણા દેશના યુવાનો સશક્તિકરણ પણ એ પણ આપણને જોવા મળે છે. આપણે જોયું છે આ સશક્ત યુવાનો 6, 7, 8, 9 અલગ અલગ પિરામિડ બનાવીને આ પિરામિડના આધારે એક ઉપર એક ખભા ઉપર ઊભા રહીને એ જ્યારે મટકી ફોડે છે ત્યારે આનંદની ચીચરીઓ પાડે છે. એમને પડી જવાની પણ બીક લાગતી નથી. અને આ જે 8 કે 9 જ્યારે પિરામિડ બને છે એ 8-9 સ્તરના પિરામિડમાં જ્યારે નીચેને જે યુવાનો નીચે હોય છે એમની ઉપર સૌથી વધારે ભાર હોય છે અને એને ખબર છે કે એની ચૂક એ ઉપરનાને નીચે લાવી દેશે, એટલા માટે મજબૂતાઈથી એને સપોર્ટ મળી રહે એના માટે પ્રયત્ન કરે છે. આ દેશનો યુવાન કેટલો સશક્ત છે એ પણ એમાંથી જોવા મળી રહ્યો છે. ત્યારે પહેલા જ વર્ષે અહીં કાર્યક્રમ કર્યો હતો ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતાના ફોટો છાપેલા ટી-શર્ટ અહીંયા આપવા માટેની મંજૂરી આપી હતી અને એમણે એક અભિનંદનનો પત્ર પણ પાઠવ્યો હતો. અને એટલે જ મોદી સાહેબે પણ આ દહીં હાંડીના કાર્યક્રમને યુવાનોની આ તાકાતને બિરદાવી હતી. આજે સતત જ્યારે ભાગળ ચાર રસ્તાથી શરૂ થયેલો આ દહીં હાંડીનો કાર્યક્રમ આજે આખા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે અને દહીં હાંડી ફોડવી
પોતાના ઘરે પણ હાંડી બાંધીને પછી ગોવિંદાઓ પાસે હાંડી ફોડવવી એને શુભ ગણવામાં આવે છે. અને એટલા જ માટે આજે આખા શહેરની અંદર લગભગ 400 થી 500 જગ્યાએ નાની મોટી હાંડી બાંધવામાં આવે છે અને મોટા પણ 8 થી 10 કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. હું આ ગોવિંદાઓને જે પહેલાં 25 વર્ષ પહેલાં જ્યારે એનું રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે 16,000 ગોવિંદાઓનું રજિસ્ટ્રેશન થયું હતું. આજે તો ત્યારે લગભગ 70-80 સંસ્થાઓ હતી. આજે તો 200 થી 300 જેટલી સંસ્થાઓ થઈ ગઈ છે અને દરેકની અંદર 200-300 જેટલા એ ગોવિંદાઓની ટીમ બની છે. એના કારણે હજારો યુવાનો આ ફક્ત દહીં હાંડીના દિવસે જ એ લોકો કાર્યક્રમ કરે છે એવું નથી, પણ શહેરમાં જ્યારે કોઈ પૂર આવે કે એવી કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે સૌથી પહેલાં આ યુવાનો જે શારીરિક રીતે મજબૂત છે એ આ શહેરના લોકોને મદદ કરવા માટે દોડીને આવતા હોય છે. હું એમને સૌ સંસ્થાઓને, સૌ ગોવિંદાઓને, સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ જોવા માટે જે ઉત્સાહ બધાનો છે એના માટે પણ સૌ શહેરીજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરત શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે આજે ભાગલ 4 રસ્તા ખાતે જે મુખ્ય જે મટકીનું આજે આયોજન કરવામાં આવેલું હતું. સુરતના અલગ અલગ ગોવિંદા મંડળો દ્વારા આજે ભાગલ 4 રસ્તા ખાતે જે મટકીઓ ફોડવામાં આવી હતી, જેમાં સુકાનંદ વ્યાયામ શાળા દ્વારા જે ભાગલ 4 રસ્તા ખાતેની મુખ્ય મટકી ફોડીને જે છે તે 51,000નું ઇનામ તેઓએ મેળવ્યું હતું. જે સુરતના અલગ અલગ ગોવિંદા મંડળો આજે ભાગલ 4 રસ્તા ખાતે મટકી ફોડવા આવ્યા હતા અને જે અલગ અલગ જે 7 જેટલી મટકીઓ ભાગલ 4 રસ્તા ખાતે અહીં બાંધવામાં આવી હતી અને 7 મટકીઓ અલગ અલગ મંડળો દ્વારા ફોડવામાં આવી હતી. દર વર્ષે ભાગલ 4 રસ્તા ખાતે દહીં હાંડીનો જે મુખ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે અને જે જન્માષ્ટમી નિમિત્તે આ જે ભાગલ 4 રસ્તા ખાતે જે દહીં હાંડીનો કાર્યક્રમ થાય છે જે ખૂબ જ જે અહીંના લોકોમાં લોકપ્રિય હોય છે અને જે સમગ્ર આસપાસના વિસ્તારના લોકોએ પણ આજે આ દહીં હાંડીનો કાર્યક્રમ નિહાળ્યો હતો. તો જે ગોવિંદા મંડળો દ્વારા અહીં જે મટકી ફોડવામાં આવી હતી અને લોકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી CR પાટીલ તેમજ સાંસદ મુકેશ દલાલ સહિત અનેક ધારાસભ્યો તેમજ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક પોલીસ અધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ જે સારી રીતે અહીં આ દહીં હાંડીનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.